ઇમરજન્સી કેસમાં વધારો થવાનું અનુમાન છે। ઉત્તરાયણના દિવસે 30% અને વાસી ઉત્તરાયણમાં 20% કેસોમાં વધારો થવાની શક્યતા છે। જો કે દોરીથી ગળા કપાવવાની અકસ્માત થવાની શક્યતાઓ સામે ઈએમઆરઆઈએ તૈયારી કરી છે। ઉત્તરાયણના દિવસે ઈએમઆરઆઈએ 4000 કોલ આવવાનો અંદાજ લગાવ્યો છે। રાજ્યભરમાં ઈએમઆરઆઈના 800થી વધુ 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે। જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર આ પ્રમાણે જે દિવસોનો ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે। અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે।